પીએમ મોદી આવતીકાલે બનાસકાંઠાના ભીલડીના મહેમાન બનશે. પીએમ મોદી ભીલડીમાં એશિયાના સૌથી મોટા બ્રીડિંગ સેન્ટરનું કરશે લોકાર્પણ. બનાસ ડેરી દ્વારા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિ માટેનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે બનાસ ડેરી દ્વારા કરોડોના ખર્ચે બનાસ બોઇન એન્ડ રિસર્ચ સેન્ટરનું અત્યાધુનિક નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આવતીકાલે પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે ભીલડી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોમાં અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. આશરે 325 કરોડના ખર્ચે 125 એકર જમીનમાં ફેલાયેલું આ કેન્દ્ર ભારતનું સૌથી મોટું અત્યાધુનિક કેન્દ્ર છે, જેનો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથેનો છે. આ બાબતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ સેન્ટરમાં ઊંચી ઓલાદના ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાવાળા પશુઓ તૈયાર કરવા માટે સેક્સ સોડેન્ટ, સિમેન અને એમ્બ્રિયો ટ્રાન્સફર જેવી વૈશ્વિક ટેકનોલોજી દ્વારા આ સેન્ટરમાં જર્મન, જાપાન, અમેરિકા જેવી આધુનિક પદ્ધતિનો ઉપયોગ થશે. અહીં સંશોધન દ્વારા સ્વદેશી ગાયોની ઓલાદ સુધારી દૂધ ઉત્પાદનમાં ક્રાંતિકારી વધારો કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી દેશમાં પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ સાથે નવા માપદંડો સ્થાપિત કરશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.